ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસ એક્શનના મોડમાં સંવેદનશીલ વિસ્તારોમાં રૂટ માર્ચ સાથે કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરાઈ। શહેરમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। પોલીસ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વોમાં ફાળ પડે તે હેતુથી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સતર્ક બની ગયું છે। ચૂંટણીને અનુલક્ષીને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ ઇન્સ્પેક્ટરની સીધી દેખરેખ અને આગેવાની હેઠળ પોલીસ સ્ટેશનથી નીકળીને હુસેની ચોક, હોળી ચકલા અને વેપાર ધંધાથી ધમધમતા મેઇન બજારમાં થઈને અણિયાદ ચોકડી, સિંધી ચોકડી અને મુસાફરોની સતત અવરજવર ધરાવતા બસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી હતી। નગરના મુખ્ય વિસ્તારોને ખૂંદીને પોલીસનો કાફલો પરત પોલીસ સ્ટેશન આવી પહોંચ્યો હતો। આ કામગીરીને પગલે નગરના રહીશોમાં સુરક્ષાની લાગણી જોવા મળી હતી અને સામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। પોલીસની આ સક્રિયતાએ સાબિત કર્યું છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસનું ધ્યાન રસ્તા પર આડેધડ પાર્ક કરેલા વાહનો તરફ પણ ગયું હતું। ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે ઊભા રાખેલા વાહનોના સામે પોલીસે લાલાક કરી છે। લાલાક કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે। ખાસ કરીને રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ વધારવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ચૂંટણી પૂર્વે નગરમાં કોઈ પણ પ્રકારની અશાંતિ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે।